શ્રીનાથજીને, આ ગોકુલનાથજી અને અન્ય બાળકો કુંભનદાસજીને આખી રાત લઈ ગયા અને ધીરે ધીરે ગોકુલ તરફ બધા જઈ રહ્યા છે. કઈ ભાન નથી કુંભનદાસજીને કે હું ક્યાં છું. આંખો બંધ છે અને પ્રભુની લીલામાં અત્યધિક મગ્ન છે. સવાર થયો છે. ધીરે ધીરે 4 વાગ્યા, 4:30 વાગ્યા, 5 વાગ્યા. સૂરજની પહેલી કિરણ જ્યાં નીકળી છે, થોડુંક અમને ભાન આવ્યું છે કુંભનદાસજીને. આ તો એવું કંઈક લાગે છે કે હું કોઈ ખોટી જગ્યાએ છું. એમને ખબર જ નહીં પડી કે આખી રાત ક્યાં નીકળી ગઈ. યમુનાજીના કિનારે ગુસાઈજી બિરાજમાન છે, અન્ય બાળકો બિરાજમાન છે. કુંભનદાસજીનો એ નિયમ છે કે હું ક્યારે પણ યમુનાજી ક્રોસ નહીં કરીશ. અને જ્યાં એમને ભાન આવ્યું છે, જ્યાં એમને ચેત થયો છે કે હું જતીપુરામાં નથી, મારા શ્રીનાથજીથી દૂર છું, આંખ ખોલી છે કુંભનદાસજીએ. તરત પોતાનું હાથ ગોકુલનાથજીના હાથમાંથી છોડ્યું છે. अरे बाबा, ये आपने क्या किया? मुझको धोखा दे के आप यहां तक ले आए. अब श्रीनाथ जी मेरे बिना कैसे जगेंगे, आपको खबर है? श्रीनाथ जी के मंगला को पद कौन करेगा? श्रीनाथ जी को जगाएगा कौन? श्रीनाथ जी के मंगल भोग के पद करेगा कौन करेगा, आपको खबर है? गुस्से भराई गया. आपने बहुत गलत किया है. અને એવામાં જ ગુસાઈજી સામેથી પધાર્યા છે. એમણે જોયું, અરે કુંભનદાસ 5 વાગે સવારે અહીંયા શું કરે છે? ખબર પડી છે બાળકોની ધમાલ છે, બાળકોની નટખટ છે. બહુ જોરથી ગુસ્સે ભરાયા છે ગુસાઈજી અને બાળકોને દાટ્યા છે. અને આ તરફ કુંભનદાસજીને બીજો કોઈ ભાન નથી. તરત હાથ છોડ્યો છે, હાથ નીકાળ્યો છે ગોકુલનાથજીના હાથમાંથી અને તરત દોડ્યા છે જતીપુરા તરફ. ગુસાઈજી પોતાના ઘોડા ઉપર. अरे पर कुंभनदास, यूं तो बताओ तुम जा कहाँ रहे हो? मोको कछु नहीं खबर बाबा, मोको तो बस श्री जी के दर्शन करने हैं. अरे पर तुमको खबर भी है जतीपुरा को रास्ता कहाँ है? नहीं बाबा, मुझे कछु नहीं खबर है. बस आपके बालकन ने मेरे संग बहुत खराब किया है और अब तो कोई भी हिसाब से मुझको प्रभु के मंगला में पहुंचना है. અને એક જ ભાવ, आज सखी जो मैं प्रीतम पाऊं, 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 तो अपनो बड़ भाग्य मनाऊं, तो अपनो बड़ भाग्य